ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો મહેસાણા ખાતે હિન્દુ જાગૃતિનો જોરદાર સંદેશ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ મહેસાણા ખાતે રાધનપુર રોડ પર આવેલા પવિત્ર કપિલા હનુમાન દાદાના મંદિરે દર્શન કરી મહાઆરતી ઉતારી અને હજારો લોકોની હાજરીમાં યોજાયેલી જનસભાને સંબોધી। સંકટ મોચનો ફાઉન્ડેશન અને શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મના ઉત્થાન અને એકતાનો જોરદાર સંદેશ આપવામાં આવ્યો। જનસભામાં સંત શ્રી કાલિદાસ બાપુ, ગોપાલદાસ બાપુ, માધવદાસ બાપુ અને શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। દીપ પ્રાગટ્ય બાદ સંતોએ હિન્દુ ધર્મના રક્ષણ અને જાગૃતિ માટે પોતાના પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કર્યા। સંત શ્રી કાલિદાસ બાપુએ પોતાની આક્રમક શૈલીમાં શાસકોને લલકારતા કહ્યું, હિન્દુ ધર્મના નામે સત્તા મેળવનારા શાસકો ગાય માતાની કતલને છાવરે છે। આ સ્વીકાર્ય નથી। ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ। તેમણે દરેક હિન્દુ બહેન દીકરીઓએ ને પોતાની સુરક્ષા માટે લિસ્ટિપની સાથે હથિયાર રાખવાની પ્રેરણાદાયી શીખ પણ આપી। ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ જનસભામાં હિન્દુઓને નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજા અને દરેક શેરી મોહલ્લામાં હનુમાન ચાલીસાનું આયોજન કરવા આહવાન કર્યું। તેમણે જોરદાર શબ્દોમાં કહ્યું, રાષ્ટ્રહિત અને ધર્મહિત માટે દરેક હિન્દુએ એક થવું જરૂરી છે। આપણે એકજૂટ થઈને હિન્દુ ધર્મનું ગૌરવ વધારવું જોઈએ। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા। રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની મહેસાણામાં એક સભા થઈ। સભામાં અમે સોસાયટીએ હનુમાન ચાલીસા શરૂ કરવા, નવરાત્રના બધા જ ગરબામાં શસ્ત્ર પૂજન, આઠમને દિવસે કન્યા પૂજન અને મહિષાસુર વધ અને રાવણ વધની યાદમાં વિજયાદશમીને દિવસે દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર પૂજનની યોજના બનાવી છે। દિવાળીના દિવસે, અમાવસ્યાને દિવસે ઘરમાં લક્ષ્મી પૂજન, ઘરના જૂના સારા કપડાં કાઢીને ગરીબને આપવા અને ગરીબ બાળકોને મીઠાઈ આપી લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવવાની યોજના આજે મહેસાણામાં બનાવી છે। હિન્દુ સનાતની પરંપરાને ઉજાગર કરવા માટે જેનું શ્વાસે શ્વાસની અંદર જતન છે એવા આદરણીય અને અમારા હૃદયસ્થ એવા જ્યારે પ્રવીણભાઈ તોગડિયા સાહેબ જ્યારે વધાર્યા, સંતોની હાજરીની અંદર અહીંયા જે આયોજન કરવામાં આવ્યું, શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવો, તમામ હિન્દુ સનાતન ધર્મીઓએ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવું, ઘર ઘરની અંદર શસ્ત્ર પૂજન થાય અને ઘર ઘરની અંદર સનાતની પરંપરાને ઉજાગર કરવા માટેના વિચારોવાળું જીવન જીવાય, એ માટે અહીંયા બહુ સુંદર મજાની રજૂઆત અહીંયા સાહેબશ્રી દ્વારા કરવામાં આવી છે। તમામ હિન્દુ સનાતન ધર્મીઓને આજે પણ કાલિદાસ મહારાજ ખુલથી કહે છે કે લાખ, 2 લાખ, 5, 25, 50 લાખની ગાડીઓ ભલે લાવો પણ ફટાકડી લાઈને તૈયારી રાખજો। શસ્ત્ર પૂજન એટલે શું? સનાતન ધર્મના દુશ્મનના માથા ઉતારો, એનું નામ શસ્ત્ર પૂજન છે। કંકુ ચોખા ખાલી એકલા લગાવવાના નથી। સનાતની પરંપરાને દૂષિત કરતા હોય એનું ખંડન કરો અને એવાને ઠેકાણે પહોંચાડો। આવા શસ્ત્ર પૂજનની તૈયારી કરજો। આવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ। शिव शक्ति गुरु गोधाम आनंद आश्रम देखावाड़ा कालिदास जी महाराज, जिसके दिल में गौ, गंगा, गायत्री और गीता के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो, ऐसे जवा मर्दों, ऐसे देवियों, वीरांगनाओं को ही हमारे आनंद आश्रम देखावाड़ा कालिदास महाराज के आश्रम में आने की परमिशन है, औरों को परमिशन नहीं है। तो गड़िया साहब आप आगे बढ़िए, हमारे महाकाल और महाकाली आपके साथ है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय हो गोपालदास बापू, जय हो।